મારું નામ છે જયદેવગીરી ગોસ્વામી. જય નિષ્કલંક મહાદેવ. અહીંયા પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવોએ તેમના ભાઈ કૌરવોને માર્યા હતા, એટલે એમને પાપ લાગ્યું. એ પાપ નિવારણ માટે તીર્થક્ષેત્રમાં ફરતા ફરતા સમુદ્રની અંદર કાળા કલરની ધજા, કાળા કલરની હોડી બંને સાથે લઈને નિષ્કલંક મહાદેવ પહોંચ્યા અહીંયા કોળિયા કિનારા ઉપર, અને બંને વસ્તુ સફેદ થઈ ગઈ. એટલે એમને માનવામાં આવ્યું કે જે કંઈ પાપ કર્યા એ પાપમાંથી અમે મુક્ત થયા, એમની ઉપર કોઈ પણ કલંક ન રહ્યું, એટલે નિષ્કલંક મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અત્યારે ભાદરવી અમાસનો મેળો ભરાય છે, અને આજે દરેક યાત્રિકો બહારથી દર્શન કરવા અહીંયા આવે છે. અને સમુદ્રની અંદર નાહવાનું પણ એટલું મહત્ત્વ છે કે જે કંઈ પાપ કર્યા હોય નાના મોટા, તે પાપમાંથી પણ મુક્ત થાય છે. હા, સોમવતી અમાસ છે એટલા માટે યાત્રિકોની સંખ્યા પણ વધારે છે. બીજું કે સોમવતી અમાસનું બહુ જ મહત્ત્વ છે. ઘણા સમયે સોમવતી અમાસ આવે છે, એમાં ભાદરવી અમાસ, એટલે કે અહીંયા દર્શનનો બહુ જ લાભ મળે છે. જે કાંઈ કલંક કર્યું છે તો કલંકમાંથી પણ મુક્તિ મળે છે, અને ભગવાન નિષ્કલંક મહાદેવ સૌની રક્ષા કરે છે. આજે સોમવતી અમાસના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શને ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ અત્રે દર્શનાર્થે અને મેળામાં પધારેલ છે. જે અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે મોટી સંખ્યામાં બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, જેમાં 6 જેટલા પીઆઈ અધિકારીઓ, 16 જેટલા પીએસઆઈ અધિકારીશ્રી તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલા છે. સાથે સાથે ફાયર બ્રિગેડ, હોસ્પિટલની એમ્બ્યુલન્સ, હોસ્પિટલ સ્ટાફ તથા તરવૈયાની ટીમ અત્રે તૈનાત છે, અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્રે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓને માર્ગદર્શન માટે અને તેની સુવિધા માટે પોલીસ કટિબદ્ધ છે. થેન્ક યુ.
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને એમાં પણ સોમવાર એટલે કે સોમવતી અમાસ છે અને અમાસને લઈને ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠે બિરાજમાન એવા નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભારે ભીડ સાથે ભક્તો જે છે તે ભક્તો અહીંયા આગળ પૂજા અર્ચના કરવા માટે લોકો પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે નિષ્કલંક મહાદેવનું મંદિર છે, લોકવાયકા એવી પણ છે કે જે પ્રમાણે જે પાંડવ અને કૌરવનું જે યુદ્ધ થયું હતું ને આ યુદ્ધમાં જે પ્રમાણે જે પાપ થયા હતા પાંડવો દ્વારા તે પાંડવોના પાપ નાશ માટેનું આ મહત્વનું સ્થાન ગણવામાં આવે છે। પાંચેય પાંડવો દ્વારા અહીંયા આગળ 5 જે શિવલિંગ છે તેનું સ્થાપના કરવામાં આવ્યું હતું ને ત્યારથી જ લઈને અહીંયા આગળનું મહત્વ છે તે વધ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભારે ભક્તોની ભીડ સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો જે છે તે લોકો અત્યારે સોમવતી અમાસ છે ને અમાસના દિવસે ભાદરવી અમાસનો જે મેળો છે તે મેળો કરવા માટે પહોંચ્યા છે। સાથે કહી શકાય કે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તોનું જે ઘોડાપુર છે તે પણ ઉમટ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે જોવા મળી રહ્યું છે। લાખોની જંદમેદની સાથે ભગવાન આશુતોષની જે પૂજા અર્ચના છે તે પૂજા અર્ચનામાં ભારે ભક્તો છે તેની ભીડ છે તે અત્યારે અહીંયા ઉમટી છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો, કેમ કે આજનો દિવસ મહત્વનો છે, સોમવતી અમાસ છે અને અમાસનું અનેરું મહત્વ રહ્યું છે અને તેમાં પણ કહી શકાય કે ભગવાન આશુતોષ જે પ્રમાણે ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ મંદિરના પટાંગણમાં દરિયાઈ કિનારાઓમાં કહી શકાય કે ભગવાન જે આશુતોષ છે તેની પૂજા દરિયાદેવ છે તે કરતા હોય છે ને આજનું આ અનેરું મહત્વ છે ને તેને લઈને મોટી સંખ્યામાં ભારે ભીડ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। ચોક્કસથી અહીંયા માત્ર દર્શન કરવાથી જ પાપોનો જે નાશ છે તે નાશ પામે છે, કેમ કે કહી શકાય કે મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો અત્યારે પહોંચ્યા છે, અહીંયા આગળ પૂજા અર્ચના કરી અને ધન્યતાનો લાભ છે તે લેશે। છેલ્લા ઘણા સમયથી ભાદરવી અમાસનો આ યોગ મહિનો છે, સોમવતી અમાસ છે ને અમાસને દિવસે આજે ભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, કોળિયાક નિષ્કલંક। આજે સોમવતી અમાસ છે અને મોટો યોગ છે અને તેને લઈને ભાવનગર જિલ્લા દરિયાકાંઠે સ્થિત એવા નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભક્તો અહીંયા સમૂહ સ્નાન જે કરી અને ધન્યતાનો લાભ છે તે લઈ રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા આગળ સ્નાન કરવાથી માત્ર જે પ્રમાણે પોતાના જે પાપ છે તે પાપોનો નાશ થાય છે, કેમ કે જે પ્રમાણે મહાભારતનું આ જે યુદ્ધ થયું ને યુદ્ધમાં 5 પાંડવો દ્વારા જે પ્રમાણે સામે જે લોકો હતા કૌરવો હતા તેના મૃત્યુ થયા હતા અને તેનું જે પાપ લાગ્યું તે પાપ નાશ માટે અહીંયા આગળ જે 5 શિવલિંગ છે તેનું સ્થાપન કરવામાં આવ્યું ને તેને લઈને અહીંયા આગળ જે પાંડવો છે તે પાંડવો પાપ નાશ બન્યા હતા અને તેને જ લઈને આજે સોમવતી અમાસ છે ને તેનું અનેરું જે મહત્વ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। લોકો પણ છે આપણી સાથે, લોકો સાથે વાત કરશું, સીધા દ્રશ્યો સીધા લોકો સાથે વાત કરવાના પ્રયત્નો કરશું। મોટાભાઈ કઈથી આવો તમે? અમદાવાદથી આવો છો। આજે સોમવતી અમાસ પણ છે, અહીંયા સમુદ્ર સ્નાનનું પણ મહત્વ છે, શું કહેશો? મહત્વ તો બહુ છે, કારણ કે પબ્લિક પણ બહુ છે અને હું પણ આ પહેલી વાર જ આવ્યો છું। કેવું લાગ્યું? બહુ સરસ લાગે, એકદમ સરસ લાગે। ચોક્કસથી અન્ય જે ભક્તજન છે એમની સાથે વાત કરીશું। તમે કઈથી આવો છો, શું નામ છે? સાહેબ કડીથી આવ્યા છે, આખી લક્ઝરી લઈને મહિલા મંડળને લઈને આવ્યા છે અને અહીંયા શંકર ભગવાનનો આ મહિમા અમને જોયો। બહુ સરસ મજાનું દ્રશ્ય, દરિયાની અંદર મહાદેવનું સાક્ષાત્કાર રૂપ અહીંયા જોવા મળ્યું છે। અમે ધન્ય થઈ ગયા, આજના દર્શન અમને મળ્યા। અમને અમારું ભાગ્ય સારું કહેવાય કે અમને આજે અહીંયા દર્શન મળ્યા, એટલે અમે ભગવાન ભોળિયાનાથને દિલથી કોટી વંદન કરીએ છીએ। અને આવી જ રીતે અહીંયા ઘણું મહેરામણ આવ્યું છે અને એટલી બધી પબ્લિક છે કે ભગવાનનું એટલું સાક્ષાત પરચા પૂરેલા છે ભગવાન ભોળિયાનાથે, તો એમને કોટી વંદન કરીએ। અને બહુ જ મહિલા મંડળ, બહુ જ મહેમાનો અહીંયા આવ્યા છે અને શિવનો મહિમા બહુ
અપરંપાર છે અને આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે સોમવતી અમાસ છે, અમાસને લઈને શાહી સમુદ્રનું પણ એક અનેરું મહત્વ છે, શું કહેશો? એનામાં તો વધારે તો નહીં કહું, પણ અત્યારે જે આ મહિનો શ્રાવણ મહિનાનો છે ને એનો આજે દિવસ છે એટલે બધા માતમ માનીને પોતપોતાની રીતે આવતા હોય છે. ભક્તો પોતાની શ્રદ્ધાથી પોતપોતાની રીતે ઉપવાસ ને બધું કરતા હોય, પણ શિવનો મહિમા આ મહિનો બહુ, શ્રાવણ મહિનો એ બહુ શિવ માટેનો એક પૌરાણિક અને સરસ મજાનો મહિનો કહેવાય ને ભક્તિમય મહિનો કહેવાય ને એના માટે અમે કડીથી અહીંયાથી લક્ઝરી લઈને સ્પેશિયલ અહીંયા ભગવાનના દર્શન કરવા આજે ટાઈમ લઈને આવ્યા છીએ. સીધા જે દ્રશ્યો છે તે બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સમૂહ સ્નાન છે તે માટે અહીંયા આગળ એનું જે મહત્વ છે તે મહત્વને લઈને ભારી ભક્તોની જે ભીડ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. સોમવતી અમાસ છે અને અમાસના દિવસે એટલે કે આજના દિવસે શાહી સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે અને તેને લઈને મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર છે તે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ઉમટ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો અહીંયા શાહી સ્નાન કરી અને ધન્યતાનો લાભ છે તે લઈ રહ્યા છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ.